સાબરકાંઠાના ઈડરના સુધાસણા ગામે પરપ્રાંતીય ઈસમની હત્યા મામલે જાદર પોલીસે હત્યા કરનાર આરોપીની અટકાયત કરી હતી। પારિવારિક સંબંધોમાં પોતાની બહેન સાથે પ્રેમ હોવાના વહેમના પગલે હત્યા કરી હોવાનું આરોપીએ સ્વીકાર્યું હતું। સાથોસાથ પોલીસે આ મામલે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। 9ના રોજ જાદર પોલીસ સ્ટેશનના સુધાસણા ગામમાં આવેલ એક ફાર્મ હાઉસમાં હત્યાનો બનાવ બનેલો હતો। એમાં હકીકત એવી હતી કે આ જે કામના જે આરોપી છે ભૂરો, એની બેન સાથેના પ્રેમ પ્રકરણના કારણે જે મરણ જનાર છે, જેનું નામ છે મનજીત સિંહ, એની સાથે વાંધા તકરારના કારણે આ જે ભૂરો છે એને માથાના ભાગમાં રાત્રિના સમયે ઈજા પહોંચાડીને મોતને ઘાટ ઉતારેલો હતો। ત્યારબાદ તે ઘટના સ્થળેથી નાસી ગયો હતો। ત્યારબાદ તેના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એની શોધખોળ માટે અમારી LCB, SOG અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો લાગેલી હતી। એ દરમિયાન ગઈકાલના રોજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે આરોપી છે ભૂરો, એ ઈડર પાસે આવનાર હોય એવી હકીકત મળતા અમારી જાદર પોલીસ સ્ટેશનની ટીમ તેને શોધી કાઢેલ અને તેને ધોરણસર અટક કરવામાં આવેલો હતો। ત્યારબાદ તેણે જે આખી ઘટનાને અંજામ આપેલો હતો તે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું અને હાલ આ બાબતની જે તપાસ છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનના PI RD તલાલનાઓ કરી રહ્યા છે। આ જે આરોપી છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 115(1) અને GP એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે પ્રેમ પ્રકરણની વાત છે એમાં જે આરોપી છે ભૂરો ઉર્ફે ગુરમેશ સિંહ, જેની બહેન છે સરોજ, એની સાથે જે મરણ જનાર છે એનો પ્રેમ સંબંધ, જે મનજીત સિંહ છે જે મરણ જનાર છે એનો પ્રેમ સંબંધ હોવાની જે વહેમ રાખીને આ જે આરોપી છે એણે આ મરણ જનાર ઉપર હુમલો કરેલો હતો।